નારાયણ ભગવાનની કથા 7મા મવંતરમાં કશ્યપ ઋષિ અને અદિતિને ઘેર વામનજી અવતાર લીધો. રાજા પરીક્ષિતે સુખદેવજીને આ 7મા મવંતરની વામન ભગવાનની કથા સાંભળવાની વિનંતી કરી. ત્યારે સુખદેવજી મહારાજ વર્ણન કરે, હે રાજન, દેવ અને રાક્ષસોનું યુદ્ધ થયા પછી રાક્ષસો શુક્રાચાર્યને ચરણે ગયા અને રાક્ષસોએ શુક્રાચાર્યની ખૂબ સેવા કરી. તેથી રાક્ષસોનું બળ વધવા લાગ્યું. શુક્રાચાર્યજી રાક્ષસોના રાજા બલિના હાથે વિશ્વજીત નામનો યજ્ઞ કરાવે અને તે યજ્ઞ કુંડમાંથી સોનાનો રથ બહાર આવે અને શુક્રાચાર્ય બલિ રાજાને તે રથમાં બેસાડી અને પોતાનું બ્રહ્મ તેજ આપે. હવે આ બાજુ બહેનો ભાઈઓ, દેવોની માતા અદિતિને ખૂબ દુઃખ થયું. અદિતિ ખૂબ સંતાપ કરવા લાગી. અદિતિ કશ્યપ ઋષિની ખૂબ સેવા કરી. તેથી પ્રસન્ન થયેલા કશ્યપ ઋષિ દેવીને વરદાન માગવાનું કહે. અદિતિ કહે, મારા છોકરાઓને સ્વર્ગનું રાજ્ય મળે એવું વરદાન આપો. કશ્યપ ઋષિએ અદિતિને પ્રયો વ્રત કરવાનું કહે કે આ વ્રત ફાગણ મહિનામાં તમારે કરવાનું. આ વ્રત દૂધ ઉપર રહીને તમે કરશો તો પરમાત્મા તમારે ત્યાં પુત્ર રૂપે પ્રગટ થશે. અદિતિ બહેનો ભાઈઓ, કશ્યપ ઋષિના કહેવાથી પ્રયો વ્રત શરૂ કરે છે. ઘણો સમય વ્રત કરે છે અને રાત્રે અદિતિને સપનામાં ચતુર્ભુજ નારાયણના દર્શન થયા અને સપનામાં જ અદિતિ સ્તુતિ કરે કે આપ નારાયણ છો, આપ જગતના પતિ અને તત્વ દ્રષ્ટિએથી મારા પણ પતિ આપ છો. અદિતિને ભગવાને આજ્ઞા કરી કે તમે મારા દર્શન બરાબર કરો. આ સ્વરૂપને આંખમાં ઉતારી અને અંદર ઉતારો અને આ ચતુર્ભુજ સ્વરૂપનું સતત ધ્યાન પતિના શરીરમાં કરશો તો હું તમારે ત્યાં પુત્ર રૂપ પ્રગટીશ. આમ પરમાત્માએ આજ્ઞા આપી. સપનામાં બીજે દિવસે સપનાની વાત કશ્યપ ઋષિને કરે છે. વારંવાર કશ્યપ ઋષિ અને અદિતિ ચિંતન કરવા લાગે છે. અને પરમ પવિત્ર સમય એટલે કે ભાદરવા સુદ 12 મધ્યાહન કાળે માતા અદિતિની સન્મુખ વામન નારાયણ ભગવાનનું પ્રાગટ્ય થયું છે. બોલો વામન નારાયણ ભગવાન કી. વામન ભગવાનનું પ્રાગટ્ય થયું છે. આપણે હવે ભગવાનનું એકાદું બે કીર્તન પંક્તિ ગાઈને પછી કથાને વિરામ આપી અને આરતી ઉતારી અને થાળ પણ ગાઈએ. કેટલો ટાઈમ થયો? તો ટાઈમ જ છે ને. આપણે 7:30 વાત છે એમ. વામનજી બેહજો. તને દેવાંશી કાંઈ ગાતા આવડે છે દીકુ? કાંઈ નહીં. શ્લોક બ્લોક કાંઈ સ્તુતિ બુતિ મારી દીકરી શીખી જાય. આપણે સાધુ બ્રાહ્મણ ને બધું આવડવું છે. હરી મંદિરમાં હોય થાળી, મારા પ્રભુ મંદિરમાં હોય થાળી, જમવા આવને મારા વનમાળી. બોલો. લાડવાને લાપસી ચણાની દાળ, લાડવાને લાપસી ચણાની દાળ, પાપડ પૂરી એમાં
માવડીનો વગાર. એ ઉના ઉના ભોજન ઠંડા થાય, ઉના ઉના ભોજન ઠંડા થાય, યશોદા માડી પાડે છે શામ. જળ જમુનાની જાળી ભરી લાવું, જળ જમુનાની જાળી ભરી લાવું, આત્માન કરો મારા શ્યામ મુરારી. બોલો લવિંગ સુપારી પાનના બીડલા, લવિંગ સુપારી પાનના બીડલા, મુખવાસ કરો મારા શ્યામ મુરારી. હાલો સરદારનગરમાં પડાવું સાત, સરદારનગરમાં પડાવું સાત, નો લીધો હોય તો લ્યો પરસાદ. સરદારનગરમાં પડાવું સાલ, સરદારનગરમાં પડાવું સાલ, નો લીધો હોય તો લ્યો પરસાદ. હરિ મંદિરમાં હોય ધારી, હરિ મંદિરમાં હોય ધારી, જમવા આવો ને મારા વન મારી, એ જમવા આવો ને મારા વામન નારાયણ, જમવા આવો ને મારા વામન નારાયણ. બોલો વામન નારાયણ ભગવાન કી. આરતી માટે આવી જાઓ. બે આરતીની થાળી કરો. લાભા કિરણબેન, એક આરતીમાં પંચદેવને ઉતારો ને એક અહીંયા બધા ઉતારો, બધા જોઈન્ટ થઈ જાય. હો અને સવારે પૂજામાં જેને બેસવું હોય વિના સંકોચે આવી જાજો. બધાને કહું છું. વામન ભગવાનની આરતી ઉતારજો. ભલે બેન, એ બેન વામન ભગવાન ભલે ઘડી ગયા એને આરતી ઉતારો. એ છત્રી મૂકી દો, આંખ બાખમાં કોને લાગી જાય. બહુ મોટી લાવ્યા એટલે હું કહેતો કે છત્રી ક્યાંથી લાવ્યા, લાગી જાય. બિરાજો ભગવાનને. અત્યારે આ તમારું બાળક નથી, યાદ રાખજો. હો, આ પરમાત્માનું સ્વરૂપ કહેવાય. બેસો ત્યાં બિરાજો ભગવાન. બિરાજ ને બેસો ને ન્યા ન્યા બધાય દર્શન કરે ને. બોલ ક્યું? બોલ બોલ. અને માં એક દેતો બાળકને. જે વામન ભગવાન છે, નામ એનું શિવાન છે, એ કંઈક ભગવાનનું પદ ગાવા માંગે છે. હો, બધાય પ્રેમથી સાંભળજો. બાળકને આપણે પ્રેરણા મળે એટલે આપણે એને આશ્વાસન મળે, ભક્તિ તરફ આગળ વધે, બીજા બાળકો પણ કંઈક માર્ગદર્શન લે. અને એના છોકરાઓ કેટલા ડાયા છે. હેલો. રામ નામ તુલસી પાન, 54 દીવ શ્રી ભગવાન, ચારે કર્મણ સેવા ખરી, શેર બાજરે સુખે જમી, ઘરમાં ઘી નો દીવો ખરી,
મથરાય ધે માથાઓજી કીયું દે દયાળુજી બપોરે જી રોંધે રૂકનાજી સાંજ પડે સાંભળ્યાજી એટલા ના લઈએ જી એની સંગે રહીએ જી સાંભળ ચાલો ગાય ધોવા ગાય દૂધના કટોરા ભેળા ભરેલ કટો મંદિરે મેળા પીવો રામ તમારા સેવ યાદ છે ગામ રામ થી ખાટલી સીતાઈ પીરા વાળ પોટે માટે તીસ કરો દે તમારા નમસ્કાર. ખૂબ ખૂબ ધન્યવાદ. જો આના મા બાપના જે સંસ્કાર હોય ને એ જાહેરમાં બોલી શકે. હાલો દીપ પ્રગટાવો. બધા આરતીમાં જોડાઈ જાઓ. કાલ બપોરે 12 વાગે ભગવાન રામજીનું પ્રાગટ્ય થશે. કાલ કદાચ થોડુંક મોડું થાય હો, 12 ના 12:30 થાય. એક ને આવી જાઓ બેન. કાંઈ વાંધો નહીં, પુરુષ ભલે ન આવે તો વાંધો નહીં. હા, હાથ અડાડી દો, એકબીજા હાથ અડાડો. આ બધાનું કાર્ય છે. કોઈને એવો સંકોચ ન રાખો કે આપણે કેમ ઊભું થવું. હો, અને લાભબા આટલું પરિશ્રમ કરે છે છતાંય બધાને સાથે લઈને કામ કરવા માગે છે. તો આવું મન મોટું હોવું જોઈએ બધાનું. હો, હા, છતાંય કોઈ માથે એને ભાર નથી રાખ્યો કે મેં કર્યું. સર્વેને આમ જોડીને જ કામ કરે છે. દીવડા જગમગ જગમગ થાય, આરતી વામનજી થાય, આરતી પંચદેવની થાય, આરતી ભાગવતજી થાય, આરતી 33 કોટી દેવની થાય, આરતી સર્વે પિતૃની થાય, આરતી હનુમાનજીની થાય, આરતી બાપા બજરંગની થાય, આરતી સર્વે કુળદેવીની થાય, આરતી સર્વે સંતોની થાય. પ્રભુ અમે લાવ્યા છી ભૂલડાનો હાર, એ વાલા તમે પહેરો તો આનંદ થાય. એ પ્રભુ તારા બાલુડા લાગે પાય, ભૂલ ચૂક કરજો મારી માફ, ભૂલ ચૂક જો મારી. હાથમાં જલ લઈ લે, 4 પ્રદક્ષિણા કરજો. બસ જ્ઞાનનું ભર્યું બધા. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસન હૃદયારવિંદે ભવન ભવાની સહિત નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પૂર્ણડરિકાક્ષન મંગલાય તનો હરિ સર્વ મંગલમ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્રંબિકે નારાયણી નમોસ્તુ. ધૂપ દેજો બધાને ભગવાનને. પછી બધાએ પ્રદક્ષિણા કરી લેજો. હું ઉતરી જાઉં ત્યારે બધાને કહું. અત્વતમ કેશવમ શ્રી રામ નારાયણમ કૃષ્ણ દામોદરમ શ્રી વાસુદેવમ હરિ શ્રીધરમ માધવમ શ્રી ગોપિકા વલ્લભમ શ્રી जानकी नायकम श्री रामचंद्र भजे. कथा विसर्जन होते है सुनो वीर हनुमान.